જય જવાન જય કિસાન. જય માતાજી, જય ભવાની, જય રણછોડરાય. ફેસબુક લાઈવ થયો છું અને ફેસબુક કદાચ ઓફલાઈન થઈ જાય ત્યારબાદ પણ જો તમને યોગ્ય લાગે તો જ શેર કરજો. અને જે પણ મારા મિત્રો હોય બીજા ગ્રુપમાં પણ શેર કરી અને બીજા વ્યક્તિઓ સુધી પહોંચાડજો. શેર કરી બીજાને પણ આપણા ખેડા જિલ્લાનો અવાજ મોકલાવજો, જેથી કરી આપણા યુવાનો છે, આપણા ગુજરાત માટે લડતા લોકો સુધી પહોંચે, ખેડૂતો માટે લડતા આગેવાનો સુધી પહોંચે, ભાજપના જે લડાયક યોદ્ધાઓ છે એમના સુધી પહોંચે, કોંગ્રેસના યોદ્ધાઓ છે ત્યાં સુધી પહોંચે ને આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ છે ત્યાં સુધી પહોંચે અને સમગ્ર ગુજરાતના યુવાનો સુધી પહોંચે કે આ ત્રણ પાર્ટીઓ સુધી કોઈ જો લેવા દેવા નથી, પણ ફક્ત લોકોના હિત માટે, લોકોના કલ્યાણ માટે, જનહિત માટે જે લોકો અવાજ બનતા હોય અને એમને એ બધાને સમર્થન કરતા હોય. સાથીઓ, આપ જોઈ રહ્યા છો હાલ જ હવે અમૂલ ડેરીની ચૂંટણીઓ આવવાની છે અને કાલની જ વાત કરું કે માતરના ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી કે જેઓએ જે પોલીસ તંત્ર છે રોડ ઉપર ઉભા રહી એમને વાતચીત કરી કે ભાઈ અહીંયાથી પસાર થતા ખેડૂતો હોય, કોઈ સાધન લઈને જતા હોય, કોઈ ગરીબ વર્ગનો જતો હોય, કોઈ મધ્યમ વર્ગનો જતો હોય, એવા લોકો જોડેથી 200-500 રૂપિયા ખંખેરી લો છો તો અહીંયા આગળ જ ઘણા બધા ઠેકા ચાલે છે ખુલ્લેઆમ, તો ત્યાં કેમ રેડ નહીં કરતા? અને તેઓએ જાતે રેડ કરી, જનતા રેડ કરી અને લીંબાસીથી અને દારૂ પકડાયો. હવે જે પાર્ટીના એ આગેવાન હતા, ભારતીય જનતા પાર્ટીથી એવા ધારાસભ્ય હતા અને તોય પણ લોકો માટે અવાજ ઉઠાવે છે અને લડે છે. પણ હમણાં જ અમે ખેડા જિલ્લા પ્રમુખ શ્રી નયનાબેન પટેલ કે એમનું કેસરીસિંહનું સસ્પેન્ડ ભાજપમાંથી, સંગઠનમાંથી જે કાર્યો કર્યા છે, કાર્યકર હોય, આગેવાન હોય, એની અંદરથી એમને સસ્પેન્ડ કર્યા અને સસ્પેન્ડ કર્યા એ બદલ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સંગઠન પ્રમુખો, તાલુકાના હોદ્દેદારો સૌ કોઈને અભિનંદન. સાથે સાથે જે પણ નાના મોટા કાર્યકરો છે, જે ઝંડા લગાવતા હોય, જે ખુરશીઓ ગોઠવતા હોય, એ તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને બીજી વસ્તુ, જે પશુપાલકો છે, જે સામાન્ય યુવાનો છે, રોજગારી માટેનો હોય પ્રશ્ન, દૂધ પશુપાલકોનો હોય, હવે કેસરીસિંહની ભૂલ શું છે એને માટેનો જવાબ આપણે સૌ કોઈ ભારતીય જનતા પાર્ટી જોડે માગશું, એના સંગઠન પાસે પણ માગશું. જ્યાં પણ મિટિંગો થશે ત્યાં એમના જે પણ ધારાસભ્યો લગતા હોય, ધારાસભ્યો જોડે, જે જિલ્લા પંચાયત ચૂંટાયેલા હોય, તાલુકા પંચાયત ચૂંટાયેલા હોય, સંગઠનના જે પણ લોકો છે એ લોકો જોડે અમે જાહેરમાં જવાબ માગશું અને બેનર સાથે માગશું એમની જોડે જવાબ કે કેસરીસિંહ સોલંકીની ભૂલ શું છે અને કેમ તમે એમને સસ્પેન્ડ કર્યા છે. અમૂલ એ કોઈ રાજકીય મુદ્દો નહીં. અમૂલ એક એવી સહકારી સંસ્થા છે કે ત્યાં ભાજપ, કોંગ્રેસ કે કોઈ પણ પાર્ટી, અને એ ખેડૂતો, પશુપાલકોની સંસ્થા છે. ત્યાં કોઈનો સિમ્બોલ લગાવેલો નહીં. ત્યાં આગળ ખેડૂતોને અન્યાય થતો હોય, પશુપાલકોને અન્યાય થતો હોય, એ માટે ભાજપના હોય, કોંગ્રેસના હોય અને તમામ લોકોને એ બાબતે બોલવું જોઈએ, કહેવું જોઈએ. એ એમની ભૂલ. પોલીસને એમને સંચાર કર્યો, પોલીસને એમને માર્ગદર્શન કર્યું, પોલીસની એમને કામગીરી કરી, રાજ્ય સરકારની કામગીરી કરી, તંત્રની એમને કામગીરી, એ એમની ભૂલ. તો એમની ભૂલ શું છે
એટલે આપણે પૂછશું એમને, જાહેરમાં પૂછશું. એમને એવું લાગતું હશે આ બધાને કે આ લોકો ભૂલી જશે. ઘણા પણ મુદ્દાઓ મગજમાં ફિટ હોય છે, એ કોઈ દિવસ ભૂલતા નહીં. અને સમય આવે એ લોકોને જવાબ તો આપીએ જ છીએ. અને કેસરીસિંહ માટે પણ અમે મજબૂતાઈથી જવાબ માગશું અને પૂછશું. અને જો અમને સંતોષકારક જવાબ નહીં મળે તો આવનારી ચૂંટણીઓમાં તમે યાદ રાખજો સાહેબ, મારા જબ્બા ફાડ સ્પર્ધા આવવાની છે. જબ્બા ફાટી જશે આ વખત તો. જે રીતે દૂધના ટેન્કરો આજે પોલીસ પ્રોટેક્શન આપી લઈ જાય છે સાબરની અંદર, એ રીતે નેતાઓ હોત અને જે લોકો જે છે એ લોકોને પણ, જે નેતાઓ છે એ લોકોને પણ કદાચ ગામડામાં જવું હશે ને તોય પોલીસ પ્રોટેક્શન વગર નહીં નીકળાય. એટલે એ પણ સ્પષ્ટ કહી દઈએ, ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જે પણ હોદ્દેદારો છે તમામને કહીએ છીએ કે આ વખત બહુ ભારે પડશે. તે વખત મોદી સાહેબનું હતું અને મોદી સાહેબના કારણે ઘણા બધા આગેવાનો, યુવાનો થોડાક ઠંડા પડેલા, રાહત પડેલી એમને, અને તો પણ એમની તરફી મતદાન કર્યું હતું. અને આ વખત બહુ ભારે થશે. એટલે સમય છે, હજુ પણ જાગી જાવ. અને ભારતીય જનતા પાર્ટીના અમારા જ તાલુકાના છે માન્ય શ્રી નયનાબેન પટેલ કે આપ સૌનો નિર્ણય છે એ નિર્ણય બહુ ખોટો છે. તમારા કોઈ પણ વ્યક્તિઓ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિ આ પશુઓ માટે નહીં બોલતા. ત્યાં આગળ તમે વીરપુર ગયા છો? ત્યાં વીરપુરની જે જમીન ખરીદી છે એ તમે જોઈ છે? એ જમીન ત્યાં અમે બધા ગયા છીએ. ત્યાં પશુપાલકોના રૂપિયા જે 40-70 હજાર રૂપિયાનો ગુંઠો મળે, એ ગુંઠાના 4 લાખ રૂપિયા આપી અને એ જમીન ખરીદી છે. શું કોઈના બાપના રૂપિયા છે? અમૂલ કોઈની બાપની પેઢી છે? એટલે એવા લોકો શાસન પર બેસી જાય એટલે આપણે કઈ બોલવાનું નહીં. કોઈ પણ વ્યક્તિ હોય, આ કોઈ સમાજ વિરુદ્ધની આ વાત નથી. ખેડૂત એટલે તમામ સમાજ આવી જાય. ખેડૂત એટલે તમામ વર્ગના લોકો આવી જાય. પશુપાલક એટલે બધા જ 18 વર્ણ આવી જાય. અને આ સૌ લોકોની ચિંતા કરી આગેવાનો લડે છે. તમારો પ્રશ્ન, તમારો અવાજ બની સરકાર સુધી, લોકો સુધી જ્યાં પહોંચાડવાનો હોય ત્યાં મજબૂતાઈથી પહોંચાડે છે. અને એવા આગેવાનો લાઠીઓ ખાય છે, જેલની પણ સજા ભોગવવી પડે છે. અને ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. પરિવાર સાથે પણ તાલમેલ નહીં આવતો. કારણ કે તમારા એટલા બધા પ્રજાના પ્રશ્નો હોય, લોકોના પ્રશ્નો હોય, એટલા માટે રાત દિવસ તમારા માટે દોડ કરતા હોય છે આગેવાનો. બે હાથ જોડું છું, ક્યારે જાગશો? આપણું પશુપાલન, જે આપણો ખેડા જિલ્લો, મહીસાગર જિલ્લો ને આણંદ જિલ્લો, આ 3 જિલ્લાથી આપણી ચાલતી અમૂલ સંસ્થાન માટે અવાજ ઉઠાવો, ગરીબો માટે. અને ત્યારે ઉઠાવશો તમે અવાજ જ્યારે આ સાબર ડેરીની અંદર 2 ખેડૂતો શહીદ થઈ ગયા સાહેબ. મારા 2 પરિવારનો માડો વેર વિખેર થઈ ગયો. ત્યારે જાગશો? કઈક ઘટના બને ત્યારે જાગશો? અમૂલ બાબતે બોલ્યા, શું ખોટું છે? અધિકારીઓ મનમાની કરે છે, અધિકારીઓ ગમે તેમ એલફેલ કરે છે, તો શું એ ચલવી લેવાનું? ઘણા બધા અધિકારીઓ સારા છે. આપણે એવું નહીં કરતા બધા ઉપર, અધિકારીઓ ઉપર આક્ષેપ નહીં કરતા. ઘણા અધિકારીઓ સારું માર્ગદર્શન આપે છે. ઘણા અધિકારીઓ સારી રીતે ખેડૂતો સાથે ચર્ચા કરે છે. ઘણા અધિકારીઓ સારા પણ છે. પણ ક્યાં સુધી આ જે નથી સાંભળતા અને જે લોકો નહીં કાનમાં પૂમડા ઘાલીને આવતા હોય, એવા લોકો, બહેરા લોકો જયારે અધિકારીઓ બનતા હોય તો એને જવાબ તો માંગવો પડશે, એને જવાબ તો પૂછવો પડશે ને. તો આપણે સૌ ના ભાઈ, કોઈ આજીજી નહીં કરતો અને હું કોઈ દિવસ એવા લોકો જોડે આજીજી કરી માગતોય નહીં. પણ સાચું બોલવું એ કર્તવ્ય છે અને સાચું બોલશું. જ્યાં સુધી જીવશું ત્યાં સુધી સાચું બોલશું. બાકી કોઈ પણ હોય,
એની સામે જવાબ તો માગશું જ. એટલે ખેડા જિલ્લાના જે પણ મિત્રો હોય, મહીસાગર જિલ્લાના જે પણ મિત્રો હોય, આણંદ જિલ્લાના જે પણ મિત્રો હોય, શેર કરજો. અને આ કેસરીસી બાબતે આપણે સૌ કોઈએ જવાબ માંગવો પડશે. ક્યાં સુધી ચૂપ રહેશો? અને માન્ય અમારા ખેડા જિલ્લા પ્રમુખ શ્રીને તો હું એટલું કહું છું કે બેન, આવનારી ચૂંટણીઓ ઘણી બધી આવે છે, આ વિખવાદ ના કરી. કેસરીસિંહની ભૂલ શું છે એ અમને તમે પ્રેસ કોન્ફરન્સ કરો અને લેખિતમાં તમે લેટર પેડ આપો કે ભાઈ કેસરીસિંહની આ ભૂલો છે, પાર્ટી વિરુદ્ધનું કોઈ પણ કાર્ય નથી, તો પછી એમને સસ્પેન્ડ કેમ કરવામાં આવે? શું પાર્ટી વિરુદ્ધનું કામ છે? કોઈ પણ પાર્ટી વિરુદ્ધનું કામ નથી કર્યું એમને, તો પછી સસ્પેન્ડ કેમ? જે સરકારના કામો કરવાના હોય, જે લોકોને કામ કરવાના હોય, જે અધિકારીઓને કામ કરવાના હોય, એ કામ કર્યા છે, એ એમની ભૂલ છે? એટલે જવાબ માગશું આવનાર સમયમાં, ખૂબ એમની સામે જવાબ માગશું. અને જે પણ ચૂંટણી આવે તે વખત પણ જવાબ માગશું. આજે જો તમે આવા વ્યક્તિઓને જયારે આગેવાનોને સપોર્ટ નહીં કરો ને સાહેબ, મારા કોઈ તમારા માટે નહીં બોલે, કોઈ તમારા માટે બોલવા તૈયાર નહીં થાય, અને તમારા માટે જેલમાં જવા માટે કોઈ તૈયાર નહીં થાય. અને જ્યારે તમારા ઘેર સમસ્યા આવશે ને ત્યારે તમને ખ્યાલ આવશે. એટલે મજબૂત બનવું પડશે. જે મજબૂત આગેવાનો તમારી માટે લડે છે, કેસરીસિંહ જેવા છે, બધા ઘણા બધા આગેવાનો ગુજરાતની અંદર છે કે તમારા માટે બોલે છે, ખુલ્લેઆમ બોલે છે, રાત દિવસ અધિકારીઓની ગાળો ખાય છે, રાત દિવસ પોલીસોના દંડા ખાતા હોય, રાત દિવસ આ ભ્રષ્ટ નીતિની સામે લડતા હોય, તો એમના જે સાથીદારો હોય એવા લોકો પણ ટનની ગાળો દેતા હોય, લખતા હોય. એમની મિટિંગો હોય ત્યારે અંદર ખાને એમની વિશે ખરાબ ચર્ચાઓ થતી હોય, ખરાબ બોલતા હોય, એટલું બધું સહન કરતા હોય છે લોકો. આવો સૌ કેસરીસિંહ જેવા આગેવાનને સપોર્ટ કરી અને તમારા સાચા મુદ્દા છે એ મુદ્દા લડીએ. ખેડૂત વિશેના મુદ્દાઓ જે પણ છે એ લડીએ. અને હવે જે પણ મિત્રો કેસરીસિંહને સપોર્ટ કરવાના હોય, ચલો પહેલા તો હવે કોમેન્ટો વાંચી લઈએ. જે પણ કોમેન્ટ આવી છે જોઈએ, બધાની કોમેન્ટ કેવી આવી છે, શું અને વિચારો છે. અને મિત્રો શેર કરજો. ભરતસિંહ પરમાર, જય જવાન જય કિસાન. BS પરમાર, જય માતાજી. જબ્બા ફાડ સ્પર્ધા હા આવવાની જ છે. કનુભાઈ પરમાર, હિંમતસિંહ રાઠોડ, જય શ્રી કૃષ્ણ. BS પરમાર ફૂલ સપોર્ટ ભાઈ. ચૌહાણ સાજન રાઈટ, આભાર ભાઈ. વિજય પરમાર, જય માતાજી બાપુ. હવે મહેશભાઈ આજીજી ના કરશો, ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો છે, હવે યુદ્ધ જ કલ્યાણ. ફરીથી મહેશભાઈ રાઠોડ જવાબ આપે છે. સંજય સોલંકી, તમારી સાચી વાત છે જગદીશભાઈ, આભાર ભાઈજી. ગોપાલ રજપૂત, જય માતાજી. ભરતસિંહ, મહેશભાઈ રાઠોડ, કેસરીસિંહને ફૂલ સપોર્ટ. લખવાથી નહીં થાય, જાહેરમાં ઉતરવું પડશે. જગદીશભાઈ, આપણા ગામમાં સ્કૂલનો નકશો આવી ગયો છે, માટે મહેરબાની કરીને આપના સ્કૂલના ઉકેલ લાવો. આજે આપના બાળકો. હા ભાઈ, એ બાબતે ખૂબ તે દિવસ પણ જાતે હું ઊભો રહ્યો છું, કોઈ પણ પરવા કર્યા વગર. જે પણ લોકો દલીલો કરતા હતા બાદરપુરા બાબતે, રાકેશભાઈ, અને એ બાબતે તમે જ્યાં પણ સરપંચ હતા, જે આગેવાનો હતા, મેં મારા ભાઈ સરપંચ મિત્રો અને ખૂબ મજબૂતાઈથી જવાબ આપ્યો છે. જમીન ગમે તે ભોગ થાય, મારા પોતાના હગા હોય, ગામના હોય, પણ બાળકોના ભવિષ્ય માટે એ જગ્યા આપણે લઈશું અને લઈને જ જંપીશું. આજે જ આવી ગયો છે ઓરિજિનલ નકશો, કારણ કે આપણે જે નવી સર્વે માપણી જે થઈ એની અંદર એ નકશાની અંદર ભૂલ હતી, એટલે જૂનો નકશો કઢાયો છે. સરપંચ સાથે વાતચીત કરી, ગામના લોકો સાથે વાતચીત કરી અને આખું ગામ એક કરી બાળકોના ભવિષ્ય માટે. અને સ્કૂલ ત્યાં જ બને એ માટેનો પ્રયત્ન ત્યાં જ કરશું. અને જે જગ્યા આપણી દબાણ છે એ દબાણ પણ કઢાઈશું, 100% કઢાઈશું.
નહીં કાઢે તો સરકાર પણ એની અંદર લાવીશું. જે પણ થાય, જેટલી પણ તાકાત લગાડવાની થાય એટલી પણ તાકાત લગાડીને એ જગ્યા ખાલી કરાવડાવીશું. એટલે એ બાબત છે ચિંતા ના કરતા તમે. અને કદાચ એમની સામે લડવાનું થાય તો પણ લડી લઈશું. જે પણ હોય એ બાબતે તો સહેજે બાંધ છોડ નહીં આવે ભાઈ. મારું ગામનો હોય, મારે કોઈ એવા મતબદ જોઈતા નહીં, મારે કોઈ એવું કંઈ એમની જોડે કંઈ છે નહીં. અને એ બધા જે છે એ બધા આગેવાનો જે પણ હોય ગામના હોય એ મારા દુશ્મન પણ નહીં, પણ બાળકોના ફ્યુચર માટે, બાળકોના ભવિષ્ય માટે હું ખૂબ મજબૂતાઈથી એ મુદ્દા માટે લડીશ. અને એ લોકોને પણ આપણા બાળકોને સારી સ્કૂલ બની જાય એ માટે આપણે મજબૂતાઈથી જવાબ આપશું બધાને. એટલે એની ચિંતા ના કરતા. ખૂબ એની માટે તે દિવસ પણ જાહેરમાં મેં એમની સાથે બોલાચાલી થઈ, એ બધું કર્યું જ છે. અને સૌ કોઈ ગામના યુવાનો પણ જે પણ જોતા હોય એ પણ સપોર્ટ કરે કે જેથી કરી બધા એકતા લાગે અને બધાને એવું લાગે ભાઈ આ ગામનો પ્રશ્ન છે એની અંદર ભાઈ જે 4-5 જણા જે એમનો ઘર છે, જે દબાણ છે એ લોકોને એવું ના લાગવું જોઈએ કે ભાઈ આ 2-3 જણા જ આ રીતનો વહીવટ કરે છે. ના, સમગ્ર ગામ એક થઈ અને એ બાબતે સપોર્ટ કરજો જેથી કરી આ પોતાનું નહીં, આ બધાનું જ છે. એટલે એ ગામમાં પણ સારા મેસેજ જાય અને જલ્દીથી જલ્દી એ દબાણ હટી જાય ને સ્કૂલનું કામકાજ ચાલુ થાય. ઠાસરા વિધાનસભામાં ના આવે ભાઈ તું બાકાભાઈ, બરોબર છે. આપણા પશ્ચિમ મલ્ટી થેરાપી રાજકોટ, ખૂબ ખૂબ આભાર. આ ભાજપની ગુલામીથી બહાર આવીને ગરીબો લોકોના હક માટે લડો અને ના લડી શકો તો સાથ આપો. આઈ એમ સપોર્ટ કેસીસી. ખૂબ ખૂબ આભાર. ભાજપ સામે જનતા અવાજ ઉઠાવ્યો તો જનતાના સેવાભાવી નેતાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા. હા, એ બધાય જવાબ માગશું એ લોકો જોડે. જે પાર્ટીના જે પણ છે આગેવાનો, ખેડા જિલ્લાના જે પણ આગેવાનો છે, જે પણ હોદ્દેદારો છે, અને જવાબ નહીં આપે તો એનો જવાબ પણ જભા ફાડીને પણ લઈશું ખરા. મૂકીએ નહીં, સાલ તો છોડીએ નહીં. અને એ બધું જે કદાચ કરતા હોય, સંગઠન કરતા હોય, ગુજરાત પ્રદેશ કરતું હોય તો અમારા બિચારા સ્થાનિક નેતાઓને તકલીફ થાય, આગેવાનોની તકલીફ થાય. અને એ બધું એમને જ જોવાનું હોય. શૈલેષભાઈ રાજપૂત, અને જે પણ તમારા વિચારો હોય, કદાચ તમને લાગે કે ભાઈ કેસીસીને સપોર્ટ કરવો છે નહીં કરવો, એ ખોટા વ્યક્તિ છે એ કહેજો, મેં લખજો. કોકને એવું હોય કે ભાઈ કોકને દેશભક્તિ કરવી હોય, હિન્દુત્વવાદી કરવું હોય તો હિન્દુત્વવાદી મુદ્દો લઈને લડો, બરાબર. પણ જેને આ લાગતું હોય કે કેસીસીને અન્યાય થયો છે અને કેસીસી રાષ્ટ્રભક્તિ માટે જ કામ કરે, ભ્રષ્ટાચાર મુદ્દે બોલ્યા હોય, કેસીસી ખેડૂતો માટે બોલ્યા હોય, બરાબર, એ જ સાચી ભક્તિ છે, દેશભક્તિ. પણ આ લોકો આ ભાજપની અંદર દેશભક્તિ નવી ખોલ લાયા છે, એ મને તો ખબર જ નહીં પડતી. હવે કેવી ભક્તિ કહેવાય? હવે તો આપણે ખોરવાનું રહ્યું બધા, અને લોકો હવે ખરેખર જાગૃત થયા છે ગુજરાતની અંદર. જિગ્નેશભાઈ પી રાણા, સાચી વાત છે ભાઈ. એટલે હવે જાગૃત થયા છે જેમ બને એમ. એટલે લોકો જાગૃત થયા છે, લોકો જવાબ માગે છે. હવે લોકો યુવાનો પણ જવાબ માગે છે. હવે તો લોકો જ્યાં બને ત્યાં, જ્યાં પણ અન્યાય થાય, પોતાનો સોશિયલ મીડિયાથી તાકાતથી લોકોનો અવાજ બને છે અને આપ જ છે જવાબ. એટલે તમે ચાલુ જ રાખજો તમારે. હા, સમસ્યાઓ આવશે, તકલીફ આવશે, કદાચ જેલમાં જવાનું થાય તો જેલમાં જવું પડે, 4-5 દિવસ રોકાવવું પડે. હા ભાઈ, સસ્પેન્ડ કરવામાં આવે છે. એટલે આ બધું થવાનું જ, પણ આ કેમ ઘાલે છે એ નહીં ખબર પડતી. જ્યાં પણ હમણાં વડોદરાની અંદર આપણે જુઓ, લખન દરબાર, વેમાલી ગામની અંદર પાણીની સમસ્યા, રોડના રસ્તાની સમસ્યા, અને એ બાબતે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા કે વાતચીત કરતા હવે ત્યાંથી પોલીસ ઉઠાઈ લઈ ગઈ. લે, હવે કોને ઉઠાવાળા હોય છે આ એક ખબર નહીં પડતી. હવે તમારે જ જાગવું પડશે. તમારે લોકો માટે બોલતા હોય તો પોલીસ એને ઉઠાઈ જાય. પેલા ચેતરભાઈ વસાવા પેલ બાજુ આદિવાસી સમાજ માટે, ગુજરાતના લોકોના હિત માટે લડે છે. એક કાચનો ગ્લાસ કંઈક માર્યો કે ના માર્યો એ તો બાહ્ય વસ્તુ, પણ એના વિડીયો નહીં આપતા લોકો. અને આજે કેટલાય 10, 15, 20 દિવસથી એ જેલમાં છે. તોય આ ગુજરાતના લોકોનું પાણી, પેટનું પાણી નહીં હલતું. એટલે જે પણ ખેડૂતો માટે લડતા હોય, બીજેપીના જે નેતા ગુલામી કરે છે તે સારું. હા, એ સાચી જ વાત છે. ગુલામી જ કરવાની, પણ સાચું બોલવું તો પડશે ને ભાઈ. આજે નહીં તો કાલે એમની વારી છે જ બધાની.
ગુલામી કરશે તો એ તો વેઠવું જ પડશે, બધાને વેઠવું પડશે. એ હું હોય કે ગમે તે હોય, ગુલામી કરશે તો વેઠવું જ પડશે. એને બોલવું તો પડશે ને સાચું. પ્રજા માટેના પ્રશ્નો હોય, કંઈક તો બોલવું પડશે ને. જે અધિકારી સારું કામ કરતા હોય, અમારે પેલા કાજલબેન આમલિયારા કે એવા કંઈક આવ્યા હતા, તાલુકા વિકાસ અધિકારી અહીંયા ઠાસરામાં. રાડ ખાઈ ગયેલા લોકો બદલી કરાવવા માટે એવા દોડામ દોડ ચાલુ કરી દીધેલી. એવા અધિકારીઓ આવતા હોય તો મજા આવે યાર. અને એવા અધિકારી આવે તો રાત દિવસ એની માટે મહેનત કરી. સાચા મુદ્દા હોય એટલે તમે ખોટા થઈ જાઓ. સાચી વાત છે ભાઈ, ખૂબ સાચી વાત છે. એ સાબિત થઈ ગયું કે અમૂલ કૌભાંડો બહાર આવી છે. એટલે એ તો જે આવવાનું છે આવવાનું જ છે. કારણ કે સત્ય કોઈ દિવસ છુપાતું ના હોય. એ પછી જે પણ હોય, ખોટા હોય તો ખોટા હોય, જે પણ હોય, કુદરતનો નિયમ જ છે. સત્ય કોઈ દિવસ છુપાતું નહીં. અને લોકો જાગૃતતા તરફ દોડ્યા છે. અને જે પણ યુવાનો હોય, સાચું પાર્ટીમાં રહીને બોલી શકાય, પાર્ટીનું કામ કરીને બોલી શકાય. સાચું એ સાચું છે. તમે નીતિની બહાર જોવો તો પાર્ટીને પણ ટકોર કરવો પડે, પાર્ટીના આગેવાનને પણ ટકોર કરવી પડે. ના સમજે તો આપણે બોલવું પણ પડે. એ બધાએ જગાડવી પડશે હાથમાં. અને હું એવું નહીં કહેતો ભાજપમાં હોય એ આગેવાનો, જે યુવાનો, એ લોકો પણ બોલે અને એ લોકો પણ જવાબ માંગે કે ભાઈ આ બધું શું ચાલી રહ્યું છે. કારણ કે તમે તો ખાલી એક વખત મત લઈને 5 વર્ષ કે 6 વર્ષ પછી તમે ફોન પર જ કનેક્ટ રહેવાના. પણ અમે જે ગામડામાં રહીએ છીએ ત્યાં અમારે જવાબ આપવો પડે છે યુવાનોને. અમારે જવાબ આપવો પડે છે. કઈ બધી બાજુના અમારે જવાબ આપવા પડે છે. એટલે પાર્ટીમાં રહીને તમે દોરી કરી શકો છો. કારણ કે તમે જ એનું મેન, જે પાર્ટી ચાલતી હોય, જે પણ મજબૂત પાર્ટી હોય, એ એના કાર્યકરો થકી જ ચાલતી હોય. અને મજબૂત કાર્યકરો હોય તો મજબૂત અવાજ બની એ લોકોને જવાબ આપવો પડે. ક્યાં સુધી ચૂપ રહે? કોઈ પણ પાર્ટી હોય આપણે જવાબ લેવો પડે. આવું બધું થતું હોય તો એમને પૂછવું પડે. સરકાર ફરે કે ના ફરે, પણ જે સાચું હોય, ખેડૂતોને ખાતર નહીં મળતું અને દારૂ જો એટલો મળે છે, એ સાચી વાત છે. પણ હવે રજૂઆત બધે કરવી પડશે. હું તો એમ જ કહું, હું તો દારૂના પક્ષમાં છું. પહેલેથી કહું છું, હું દારૂના પક્ષમાં છું. સરકાર આનોની અંદર ઝડપથી નિર્ણય લાવે અને આ જે છે એ કદાચ બંધ કરી દે તો 200, 500, 2000, 5000 લોકોને રોજગારી મળે, કો તો લાખો લોકોને રોજગારી મળે. એમ ઠેર ઠેર વેચાય છે, ઠેર ઠેર ઢગલે વેચાય છે. તો ખુલ્લેઆમ વેચાય છે એમ કરતો સિમ્બોલ મારીને આલ દો. લોકો સારું તો પીવે અને આ ઝઘડા તો ના થાય. આ પેલા કેસરીસિંહ જેવા બહાર તો ના નીકળે. તો આ સસ્પેન્ડ તો ના થાય દારૂ બાબતે. દારૂ પકડે તો સસ્પેન્ડ. તેવા આગેવાનો તો બલીન બકરો ના બને. તો હપ્તાખોરી, રાજ, આ તો દારૂની અંદર બહુ મોટો સ્કેમ છે. બધા જાણે છે ભાઈ. વોટ્સએપ પર ડીપી ભાઈ અમિત શાહનો ફોટો હટાવો. ખાલી ના ભાઈ. નેતલ સોલંકી, પાર્ટીને અંદર કામ કરીએ છીએ, પાર્ટીનું કામ કરીએ છીએ, પણ મને એવું નહીં ફાવતું કે ભાઈ હાવ હમુદલ કઈ ગુલામ બનીનું કામ કરું. અને આભાર તમારો. અને કદાચ એવું લાગશે તો અમે પાર્ટીથી નીકળી જઈશું, પાર્ટી હામુય થઈશું. કદાચ એવું લાગશે તો આપણે પાર્ટીનું કામ નહીં કરવું. હું તો વ્યક્તિગત, મારા યોગેન્દ્રસિંહ પરમાર વ્યક્તિગત રીતે મારા ખાસ મિત્ર છે. એમના માટે પાર્ટીને સપોર્ટ કર્યો છે લોકોને. અને મારો નેચર જ પહેલેથી એવો છે. જે સારા લોકો હોય, એ ભાજપ હોય, કોંગ્રેસનો કોઈ પણ વ્યક્તિ હોય, આપણે સપોર્ટ કર્યો જ છે અને કરતા રહીએ છીએ, વર્ષોથી કરીએ છીએ. એટલે આપણને કોઈ ફરક પડતો નહીં, કોઈ પાર્ટીનો સિમ્બોલ હોય કે ના હોય. મને તો એવું લાગે કે આ લોકો માટે બોલી શકે છે તો આપણે, મારામાં જ છે. રાજેશભાઈ ઠાકોર, રાજેશભાઈ રાઠોડ, મેં જ મૂકેલો. મારે વોટ્સએપ નહીં, મારા નંબર ઉપર મૂકેલો છે. અમિત શાહ જોડેનો ફોટો મારો. એ બાબત નહીં મૂકેલો છે. એટલે એ વસ્તુ નહીં કે ભાઈ ના હું બોલી શકું. બોલવું પડે. એટલે આપણે તો જાહેરમાં જ કહીએ છીએ કે મૂકેલો જ છે, પણ હું બોલું છું. સાચું હોય ત્યાં બોલું છું અને લડું છું અને જવાબ માગીએ છીએ. એવું છે નહીં કે ભાઈ છાસ લેવા જઈએ દૂની પાછળ રાખીએ. એવું છે ને. એને એવું લાગતું હોય તો એ લોકોને લાગે કે ભાઈ ઓને હવે કાઢી જ નાખો તો કાઢી નાખે વળી.
કશું હોદ્દો બોદ્દો છે નહીં આપણી જોડે, અને લીધોય નહીં, આપે છે તોય નહીં લીધો. એટલે કોઈ ફરક નહીં પડતો. આપણે સાચું બોલીએ છીએ અને એ બાબતે આ મુદ્દા માટે મક્કમતાથી કેસરીસિંહ માટે લડશું, ખેડૂતો માટે લડશું, પશુપાલકો લડશું, બધા માટે લડશું. અને આ બધા અમુક ઘણી જગ્યાએ કે અમે તો લડીએ જ છીએ, ઘણી જગ્યાએ ખેડૂતોના મુદ્દા માટે લડીએ છીએ, પણ જ્યારે વાત આવે લડવાની ત્યારે ત્યાં 5-10 નહીં ભેગા થતા, ત્યારે તૂટી જતા હોય તોય મક્કમતાથી અત્યારે લડીએ છીએ ને બોલીએ છીએ. કાઢી નાખો, જોઈએ હવે સમય આવે તો ને કદાચ કેસરીસિંહ જેવું થાય તો આપણે કાઢી નાખશું. આપણે શું વાંધો છે? આપણે ક્યાં બાપની પેઢી છે? ના, અંધભક્ત તો આપણે નહીં, સાચું બોલીએ છીએ ભાઈ, અવાજ ઉઠાઈએ જ છે લક્ષ્મણસિંહ, અંધભક્ત નહીં. પણ જે બંધ હોય એને ખોલાવડાવીએ છીએ. મારા મિત્રો પણ છે, અમે બધા ભાજપનું કામ કર્યું, ઘણું બધું કર્યું છે, પણ બધાનું સાચું એ સાચું જ બોલું છું. મિત્રો મળે તો ઘણા બધા મારી કંટાળી જતા હોય, સાચું એ સાચું, સ્પષ્ટ જવાબ, સ્પષ્ટ વક્તા, બસ કે આ બધું ઓબ્ઝર્વેશન કરવું પડશે તમારે બધા એમ. એટલે સ્પષ્ટ જ વાત હોય આપણી જોડે, કોઈ દિવસ ખોટી વાત કોઈ જોડે કરી જ નહીં, વાહવાહી કરી નહીં, અને વાહવાહી કરતા આપણને આવડતું નહીં. સાચું એ સાચું બોલીએ છીએ. એ પાર્ટીનું હોય તો પાર્ટીમાં કદાચ કામ હોય, કદાચ ગયા હોય, કદાચ બેઠા હોય તો સાચું જ બોલવાનું. એ પછી વાહવાહીને કે જી ઉજુરી આપણને કરતા આવડી નહીં ને કરતાય નહીં. એટલે મિત્રો કેસરીસિંહ માટે, સ્પેશિયલિસ્ટ કેસરીસિંહ માટે આપણે ખૂબ સપોર્ટ કરવાનો છે ગુજરાતની અંદરથી. કદાચ એમની માટે એ પાર્ટીમાં જાય ના જાય એ બધી બાહ્ય વસ્તુ છે, પણ આવા લોકો માટે સપોર્ટ આપણે કરવો છે અને મજબૂતાઈથી એમનો અવાજ બનવો છે, કે જેથી કરી કે એમને એવું લાગવું જોઈએ કે હું જે લોકો માટે લડું છું, જે પ્રજા માટે લડું છું, તો એ પણ ના થાકી જાય અને એમને પણ એક એવી હૂપ મળે કે ગુજરાતની અંદર તમામ જગ્યાથી મને સપોર્ટ કરી રહ્યા છે યુવાનો, ખેડૂતો, માતા બહેનો, પશુપાલકો, જે દૂધ ખરીદતા હોય, જે દૂધ મંડળીની અંદર ભરતા હોય, સભાસદો, ચેરમેનો, બધા જ એમને સપોર્ટ કરજો, કે જેથી કરી એમને લાગવું જોઈએ કે ભાઈ અમે આ સાચો આગેવાન છે અને આગેવાનને આપણે સપોર્ટ કરવો છે, તો એની અંદર એમને હોશ આવે, ઉમંગ આવે. એટલે સૌ કોઈ મિત્રો શેર કરજો અને મારો અવાજ ખેડા જિલ્લા, મહીસાગર અને આણંદ જિલ્લાના સૌ કોઈ ખેડૂત પશુપાલકો સુધી મોકલાવજો. અને જે પણ આપ સૌએ મને તમારા વતી, કોમેન્ટ વતી શેર કરી જે પણ જવાબ આપ્યા છે, અને મને જે તમે કદાચ લખ્યું હોય, મને કોઈ બાબતનું મનદુખ નહીં. તમારા પ્રશ્નો હોય, મારા જવાબ પણ આપવો પડે. કદાચ તમે મારા વિરોધનું હોય તો પણ મારે જવાબ આપવો પડે, પ્રેમથી આપવો પડે. હું કોઈ સરકાર શું નહીં કે ભાઈ તમે ધ્યાન પર લીધું છે અને છેલ્લા 3 વર્ષથી જોઉં છું. ખૂબ ખૂબ આભાર. દરેક બાબતે જે પણ હોય મને એવું આવડ્યું જ નહીં, અને કદાચ મારામાં કદાચ અવગુણનો જે પણ હોય એ કદાચ લખી શકો છો, બોલી શકો છો, કારણ કે આ જવાબ આપવો પડે. કોકના માટે બોલતા હોય, હા અમુક વસ્તુ હોય અમારામાં ખામીઓ હોય છે, એવું નહીં કે અમે દૂધે ધોયેલા છીએ, ઘણી બધી વસ્તુઓને અમારામાં ખામી હોય, પણ જ્યારે સમાજના લોકો હોય, જે લડતા હોય, બહુ લડવું હોય, એવા લોકો સંસ્કારી લોકો જ્યારે ના નીકળતા હોય ત્યારે અમારા જેવા લોકોને બહાર નીકળવું પડે છે અને લડવું પડે છે. લક્ષ્મણસિંહ મારા સાથી ભાઈ શ્રી જગદીશસિંહભાઈ હંમેશા સત્ય માટે લડ્યા અને લડતા રહેશે. જય ભવાની. સમજણ ના પડી યાર. આ તો લક્ષ્મણસિંહ મારા સાથી ભાઈ અને શ્રી જગદીશભાઈ હંમેશા સત્ય માટે લડ્યા અને લડતા રહેશે. લક્ષ્મણસિંહ આ જરી એટલે જે હશે બરાબર. એટલે આ તો લોકો નહીં નીકળતા એટલે અમારા જીવન બોલવું પડે છે, નીકળવું પડે છે, લડવું પડે છે. જે દાડ આપણે કદાચ મારા તાલુકામાંથી સારા સંસ્કારી લોકો આવશે તો હું સપોર્ટ કરવા માટે તૈયાર છું. એમની પાછળ રહી અને જે પણ કાર્ય કરવાનું થાય આપણે કરવા તૈયાર છીએ. એટલે જે પણ લોકો કદાચ અમારા જેવો નંગોને આગળ ના લઈ જવા હોય અને અમારા જેવા આગળ ના આવે, લોકો માટે ના બોલે, તો તમે લઈ લો હથિયાર. અમે તમારી પાછળ કામ કરવા માટે રાત દિવસ તૈયાર છીએ, તમારા નામ પાછળ કામ કરવા તૈયાર છીએ. જે પણ લોકો કરતા હોય, જે પણ અવાજ બનવા માંગતા હોય,
તો હું એમની પાછળ છું, રાત દિવસ કામ કરીશ. મારે કોઈ એવા નામની જરૂર નહીં. સમાજ માટે અવાજ ઉઠાવો તે બંકો ગયો. આજે અમે બેળવા ગામની દૂધ મંડળીમાં આજે ભ્રષ્ટાચાર માટે અવાજ ઉઠાવ્યો. હા, જોયું તું મેં અમૂલમાં મારો મત કેસરીસિંહને. ખૂબ ખૂબ આભાર લક્ષ્મણસિંહ. એટલે આ લોકો નહીં બોલતા એટલે અમારે જીવન બોલવું પડે છે મિત્રો. જેને પણ યોગ્ય લાગે મિત્રો શેર કરી દેજો. આપણી જોડે ફેસબુકની અંદર કનેક્ટિવિટી બહુ પેલા શું કે સંખ્યાબળ ઓછું છે. ભલે આપણી જોડે આટલું ઓછું છે પણ ખૂબ તાકાત છે. અને આ તાકાત ક્યાં સુધી પહોંચે એ તમને હજુ અંદાજો નહીં હોય. હું જે પણ બોલું છું, જેટલા પણ પ્રશ્નો લીધા છે, જે પણ બોલું છું મને આવડે કે ના આવડે, કે મારામાં કદાચ બોલવામાં કદાચ કોઈ ગાઈડલાઈન ના હોય, આપણે સીધું કદાચ મનમાં આવી ગયું કે આ બોલવું છે, આ લોકોનું સાચું છે, એ ફાવે કે ના ફાવે, પણ જે પણ અવાજ ઉઠાવ્યો છે એ અવાજનો જોરદાર અમને નિરાકરણ મળ્યું છે. એટલે કોઈ એવું ના ભૂલતા. એક મારી ફેસબુક બંધ થઈ ગઈ છે જગદીશસિંહ ચૌહાણ વાળી, એટલે મારે આ સામાજિક હેલ્પ ગ્રુપ ગુજરાતની મારે ફેસબુક આઈડી યુઝ કરવી પડે છે. એ બદલ પણ હું સૌ પણ જે હેલ્પ ગ્રુપ ગુજરાતની અંદર જોડાયેલા હોય, કારણ કે આ એક સેવાકીય માધ્યમ છે. આ સેવાકીય માધ્યમમાંથી પણ આ એ લોકો માટે લડવું એ સેવાકીય માધ્યમ જ છે. એટલે કોઈ પાછું એવું લગાડે ના કે ભાઈ હેલ્પ ગ્રુપ ગુજરાત એટલે એક સેવાનું માધ્યમ છે. એટલે લોકો માટે લડવું, લોકો માટે અવાજ ઉઠાવવું. પણ કોઈક પાછું જ્ઞાનેશ્વરી હોય, ઘણું બધું પાઠ ભણેલા હોય તો કદાચ પાહા મને શીખવાડવા આવે. પણ આ હેલ્પ ગ્રુપ ગુજરાત લોકો ગરીબ મધ્યમ વર્ગ જે પણ લોકોનો અવાજ બનવું એ માટે જ ઊભું કરેલું છે. લોકોના પ્રશ્નો માટે ઊભું કરેલું છે. અને જે સેવાકીય ગ્રુપ છે એ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હેલ્પ ગ્રુપ ગુજરાત, એના માધ્યમથી આપણે બીજા કામ કરીએ છીએ. એટલે હેલ્પ ગ્રુપ ગુજરાત જે ઊભું કર્યું છે લોકોના પ્રશ્ન આપવા માટે, અને ભારતીય કિસાન યુનિયનની અંદર હાલતમંદ પ્રદેશ અધ્યક્ષનો જવાબદારી મળી છે. અને એને પણ આપણે સારામાં સારી રીતે કામ કરવું, કારણ કે ભારતીય કિસાન યુનિયન પ્રદેશ ગુજરાત રાજ્યની અંદર પણ આખા ભારતમાં સૌથી મોટામાં મોટું જો ખેડૂતોનું કિસાનોનું જો યુનિયન હોય તો ભારતીય કિસાન યુનિયન છે. એટલે એની અંદર પણ સપોર્ટ કરી અને મજબૂત બનાવજો, જેથી કરી ખેડૂતો, કિસાનો, પશુપાલકો, જે પણ કર્મચારીઓ હોય એ પછી કર્મચારીઓ ઘણા બધા, પોલીસ હોય, મામલતદાર કચેરીમાં કદાચ નોકરી કરતા હોય, બધા જ કર્મચારીઓ, આપણે કોઈ એવું નહીં, ઘણા બધા કર્મચારીઓ હોય કે જે અધિકારીઓનો ભોગ બનતા હોય છે. પોલીસ સ્ટેશનમાં પણ એવું બનતું હોય તો ઘણા બધા કર્મચારીઓ હોય પોલીસના, એ પણ ઘણા અધિકારીઓનો ભોગ બનતા હોય છે. તો એવા માટે પણ અમે બોલશું. મામલતદાર કચેરીની અંદર હોય કે ભાઈ કલેક્ટર કચેરી હોય કે સરકારમાં જો પણ લાગે વર્ગે જો પણ લાગે તો બધા માટે બોલશું. એવું છે નહીં કે ભાઈ એક માટે જ સિમ્બોલ માર્યો. જરૂર તો બધાને પડે, ભલે ગમે તેટલો અધિકારી હોય ત્યારે એને પણ બિચારાને જરૂર પડતી હોય છે લડવા માટે, બોલવા માટે. એને કોકનો અવાજ બનવો પડે છે કે ભાઈ આ મારા માટે બોલો ને, બે શબ્દો કહો તમે. ક્ષત્રિય સમાજનું પૂરું થવાના એધાન છે હોય એવું નથી લાગતું ભાઈ. હવે ક્ષત્રિયો તો હવે શું કરીએ, હવે ક્ષત્રિયોને આપણે હસવું આવે છે. અને જે કુળમાંથી આવ્યો છું એ દુઃખે થાય છે. પણ હવે એ બાબત હવે કોઈ ચર્ચા જેવો વિષય જ નહીં રહ્યો, કારણ કે બીજું તો શું કે જ્યારે પણ ક્ષત્રિય નેતૃત્વ મળે તો એ સારી કામગીરી કરતાય નહીં. આજે ઘણા બધા અલગ અલગ ગામડાની અંદર ઘણા બધા લોકો નેતૃત્વ કરે છે, આપણે જોઈએ છીએ. સાચું જ છે, ભલે કડવું લાગે તો. ખાલી તમે બીજા કોઈ અન્ય સમાજના ખાલી 5 ઘર હોય ને અને ત્યાં આગળ એને સરપંચ બનાવો ને તો એ ગામ તમે જુઓ. અને અહીં ગાડી વર્ષોથી દેશ આઝાદ થયો ત્યારના સરપંચો બનાય કરો છો, એ ગામમાં કાદેવ જ નહીં જતો અને એ ગામનો વિકાસ પૂરો જ નહીં થતો. એ ગામ 100% સંપૂર્ણ વિકાસ પૂર્ણ જ નહીં થતો. કદાચ રોડની કમી રહી જાય. આજે દેશ આઝાદ થયો ત્યારની ગ્રાન્ટો આ કરે છે. અને દેશ આઝાદ થયો ત્યારના ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને સંસદ સભ્ય અને લોકસભાની, રાજ્યસભાની અને બીજી પાછી HDFC સંસ્થાઓ છે, એવી બીજી ઘણી બધી સંસ્થાઓ જે ચાલે છે, એ બધા લોકો વિકાસ માટે મેદાને ઉતરી ગયા છે. પણ એક પણ ગામ સંપૂર્ણ 100% વિકાસશીલ ગામ બન્યું નહીં. એક પણ ગામ 100% સ્વચ્છ બન્યું નહીં આપણા તાલુકામાં. એટલે એ જોવાનું રહ્યું કેમ શું થાય, કારણ કે નેતૃત્વ જ નહીં. ઘણા એવા બધા સરપંચો છે. ભદ્રાસાની અંદર તમે જુઓ, સારો સરપંચ છે, પણ આ જે સમાજમાં, ક્ષત્રિય સમાજમાં જે પણ આવે છે એમને નેતાગીરી કરતા જ નહીં આવડતી, તો પછી કરીએ શું?
રોડ રસ્તા ના હોય, ગટરો ના હોય, લાઇટો ના હોય, અરે વીજળીની સ્ટેટ લાઈનો ના હોય, અરે ઘણી બધી સમસ્યાઓ છે. ઘણી બધી જે સમસ્યાઓ એટલે વાત જ પૂરી. ગામડામાં જઈએ એટલે પાણીનું કનેક્શન ના હોય, પાણી નીકળતું હોય, કદાચ કનેક્શન હોય તો એનું પેલી જે ડેમેજ થયું હોય તો એ બે વર્ષ 3 વર્ષ ડેમેજ થાય. નકર તો લગીને ગામનો ધધુડો છે કે એમ ફરિયાનો ધધુડો છે, ગામના સીમાડા સુધી પાણી આવે તો શું કરવાનું? એને પંચર ના બને 3 વર્ષ સુધી, 2 વર્ષ સુધી શું કરીએ? નેતૃત્વ કરતા નહીં આવડતું તો કરીએ શું? હવે એમને આગળ બધાઈ લઈ જઈને શું કરવાના? એમ કરતા અન્ય સમાજનો કોઈક આગળ જાય તો કોઈક વખત સારું થાય. શું કરશું? મને તો એ જ નહીં ખબર પડતી. કડવું જ બોલો છું હું. બધા કડવું જ લાગશે મારી વસ્તુ તો હું તો કડવું બોલું છું. જેને સપોર્ટ કરે ના કરે કનુભાઈ ખબર જ છે કે હું કડવું જ બોલું છું. અને કનુભાઈની વાસ્તવિકતા હું કહેતો જ હોય. ઘણું બધો મિત્ર છે મારા, દરેક વસ્તુ હું દિલની વાત જ ખોલીને કહેતો હોય. અને સાચું છે જગદીશભાઈ, સાચું છે, પણ શું કરીએ? એટલે બધાએ જવાબદારી લેવી પડશે. સામાજિક હોય, દેશની હોય, રાષ્ટ્રની હોય, આપણો. અને ઘણી જગ્યાએ મેં હું જોઉં છું. હમણાં ઠાસરા નગરપાલિકામાં પહેલાં ગયો, અમારા મંદિરો છે, મંદિરોના બ્લોક હોત ઉખડી ગયા. મારે ઝઘડો કરવો પડ્યો 2-3 જણાને ફોન કરીને. એટલે ઘણી બધી સમસ્યાઓ છે. ખૂબ ખૂબ આભાર. ખાંટ જસુભાઈ મદદ કરજો. લગભગ હજુ 4-5 મહિનાથી બંધ થઈ ગઈ છે. એક અધિકારી બાકાઝીકી કરી નાખેલી, તે આપણે બાકાઝીકી બોલેલા એટલે તે વખત રિસ્ટ્રિક્ટેડ થઈ ગયું છે. આઈડી થઈ જશે. બીજેપી હટાવવાની તો હું બોલ્યો જ નહીં, પણ આ જે પણ ચાલતું હોય લક્ષ્મણસિંહ, જે પણ ચાલે છે હટાવવાની વાત જ નહીં. પણ જે ભ્રષ્ટાચારના મુદ્દા હોય, આ પશુપાલકોની સમસ્યા હોય, ખેડૂતોની સમસ્યા હોય, નગરપાલિકા હોય, ત્યાં આગળ લોકોની જે સમસ્યાઓ હોય, જ્યાં ગંદકી હોય, સ્વચ્છતા ના હોય, પાણીની સમસ્યા હોય, એ બધી સમસ્યાઓ. એટલે એ પબ્લિકે જાગવું પડશે. એમનો સારો નેતા એમને ચૂંટાવેલાની જરૂર કે નગરપાલિકાના વોર્ડની અંદર કેવો નેતા લાવવો. રોડ રસ્તા તૂટતા હોય તો એ પોતાનો નેતા અવાજ બનીને ત્યાં આગળ બૂમો પાડીને સરકારમાંથી કામ કરાવો લાવવો જોઈએ. એટલે સરકાર બદલવી ના બદલવી એ સૌ કોઈ લોકોના હાથમાં છે. ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે, બધાય જાણે છે. અમૂલમાં નોકરી લેવી હોય તો 25 લાખ રૂપિયા ભાવ ચાલે છે, બધાય જાણે છે. રોડ પર નીકળો એટલે હેલ્મેટ ના હોય, પીયુસી ના હોય તો 1000 રૂપિયા દંડ આલવો પડે, 500 રૂપિયા દંડ આલવો પડે, બધાય જાણે છે. દરેક વસ્તુ બધાય જાણે છે. બિચારા સંઘ જે ચલાવતા હોય, સંઘ જે ચલાવે છે, આ દીનદયાળ પંડિત દયાળ જે સંઘ ચાલે છે, એની અંદર પુરવઠા વિભાગને હપ્તો આલવો પડે છે. બધું જ ચાલે છે, બધાને ખબર છે. બધું જોવો તો બધું બધાને ખબર છે, પણ કોઈ બોલવા તૈયાર નહીં. શિક્ષણની અંદર પણ ઘણું બધું ચાલે છે. અને જે પણ આચાર્ય હોય એ પોતાનો જ મનમાની જે કરી અને પોતાની સમિતિ એસએમસી નો બિહાર દે. આચાર્ય કોઈ પણ હોય પોતાનો જે એસએમસી બનાવે અને એ જે પણ બાળકો માટેનું આવતું હોય એમાં ધમ મેળું કરીને મિલતા હોય. એટલે કહેવાનો ભાવ કે બધાને બધી ખબર છે, પણ કોઈને બોલવું નહીં, કોઈને કંઈ કહેવું નહીં, કંઈક બોલવું નહીં. તો આપણે શું કરીએ? પછી જેટલું થાય એટલું ચોક્કસ આપણે મહેનત કરી અને બોલવા માટે પ્રયત્ન કરીએ. આભાર જસુભાઈ. એટલે સૌ કોઈ મિત્રો શેર કરજો. જે પણ મારું જે વક્તવ્ય છે, કોઈને કદાચ મારા મિત્રો હોય એમને કદાચ મનમાં કદાચ દુઃખ થયો હોય, ઠેસ પહોંચી હોય, બરાબર, તો માફી તો નહીં માગું, પણ થાય એ તમે કરી લેજો. અને આ જે પણ મુદ્દા છે એ બાબતે આપણે બોલશું, લડશું. અને જે પણ વ્યક્તિની કદાચ ભાષાની વાણીની ઠેસ પહોંચડી હોય એ આપણે તો કહીએ જ છીએ કે આપણે ભાઈ છીએ જ નહીં, બરાબર. આપણે તો ભીખા વાળા માણસો છીએ. એટલે જેને ખોટું લાગે એ બધા 2 રોટલા વધારે ખાઈ લેજો. અને કે આપણું જે કામ છે એ કામ કરતા રહીશું અને લોકો માટે અવાજ બનવું છે, બનતા રહીશું. વર્ષોથી લડીએ છીએ, વર્ષોથી લડત માટે આગળ જ રહ્યા છીએ. સાચું ખોટું પરખવાની મને ખૂબ માલિકે
રાજા રણછોડરાયે ખૂબ બુદ્ધિ આપી છે. મને સાચું ખોટું બરોબર દેખાય છે. હું ગામડાના ઝઘડા હોય, ઘરના ઝઘડા હોય, સમાજના ઝઘડા હોય, ત્યારે હું ચોક્કસપણે એ લોકોને પણ ખુલ્લું કહી દઉં છું કે ભાઈ આ ખોટું છે, આ ખોટું છે ને ખોટું છે. તમારમાં જો સંબંધ રાખવા ના રાખવા એ તમારી વાત છે, પણ આ વસ્તુ ખોટી છે અને આ ખોટા હું સહકાર નહીં આપું. એ મારો ભાઈ હોય, મારો કાકો હોય કે જે પણ હોય, હું સહકાર નહીં આપું. અને આ બાબતમાં હું તમને બોલું નહીં. ના ફાવે, બે ના સમજે તો બેને ચોકઅપ, બેને બંધ. ભાઈ હવે તમે તમારા આપે લડો, તમારે ફાવે એમ કરો. બાકી તમે આ વસ્તુ માટે મને ના ઢસેડતા નકર. બાકી એ જ વસ્તુ, સાચું બોલું છું, સાચું બોલતો રહીશ. પરિણામ જે મળે અને એના માટે સંઘર્ષ કરતા રહીશું. સત્ય બોલીએ છીએ, તકલીફ ઘણી બધી આવે. ગામમાં અહીં માંડીને છેક તાલુકા, જિલ્લા, અહીં ઘણી બધી જગ્યાએ તકલીફો આવવાની, પણ સાચું બોલીએ છીએ. ગામડાના ઝઘડા ઘણા બધા હોય તો હું સ્પષ્ટ રીતે બીજા ગામડાના ઝઘડા હોય તો એ સ્પષ્ટ કહું છું કે ભાઈ આ વસ્તુ તમે જે પણ બની છે એ ખોટી છે અને આમાં તમારી ભૂલ છે. સામેવાળો પક્ષની આ રીતની હોય તો આ સામેવાળા પક્ષને જવાબ આપીએ છીએ. એટલે સાચું ખોટું જોઈ અને જવાબ આપીએ છીએ અને બોલીએ છીએ. બસ આપ સૌનો સહકાર મળતો રહે અને કેસરીસિંહને વધુ સપોર્ટ મળે એ માટે આપણે સૌ કોઈ આયોજન કરશું. અને જે કદાચ આપણા 3 જિલ્લા છે, 3 જિલ્લાની અંદર એમના માટે અવાજ બનવાનું થાય તો જેટલા પણ લડાયક યોદ્ધાઓ છે, જે પણ આગેવાનો છે, જે પણ કાર્યકરો છે, કદાચ એમના માટે હા ધનજીભાઈ ખૂબ પાટીદાર છે ધનજીભાઈ, અને એમના ખૂબ વિડીયો મેં જોયા છે. સાચી જ વસ્તુ, સ્પષ્ટ જ કહેવાનું. એ ગમે તે હોય ને, એમના ઘરનો હોય ને કોઈ પણ વ્યક્તિ હોય, એ બહુ ખૂબ અને જોવાલાયક છે ખરેખર. એમની આઈડી અંદર સૌ કોઈ યુવાનો જોડાય. જે પણ મહિપતસિંહ ચૌહાણ છે એમની છે, પોપટભાઈ છે, આપણા ચેતર વસાવા છે, જિગ્નેશ મેવાણી છે, એ ગોપાલ ઇટાલિયા છે, કેસરીસિંહ છે, યુવરાજસિંહ જાડેજા છે, અહીં બાજુ JB સોલંકી છે પંચમહાલમાં. આંગણવાડી કાર્યકરો રિટાયર થયા તોય પણ હજુ પૈસા નથી. કઈ વાંધો નહીં, જે હોય પ્રશ્નો મને કાલે જણાવજો. રામસિંહ, જય માતાજી, જણાવજો અને આપણે જોઈશું. અને એવા ઘણા બધા આગેવાનો છે ગુજરાતની અંદર લડે છે. આમ ભાજપની અંદર પણ ખરાબ મજબૂત ઘણા બધા આગેવાનો છે. એવું નહીં કે ભાઈ નહીં. અહીં બાજુ કેતનભાઈ ઈમાનદાર છે, અમારી યોગેન્દ્રસિંહ કમ ના સમજશો ભાઈ, જાહેરમાં ઓછું બોલતા હોય પણ જ્યાં પણ સ્પષ્ટ સૂચન કરવાનું થાય ત્યાં સ્પષ્ટ સૂચન કરે જ છે. એવું નહીં કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર આવી અને એવાય ના કહેતા હોય. એ પણ મજબૂતાઈ અવાજ બને જ છે. જ્યાં ખોટું થતું હોય તો એ મોઢ જ કહી દેશે. એ અધિકારી હોય, એ સંગઠન હોય કે કોઈ પણ જગ્યાએ લાગે વળગે કે ભાઈ આ ખોટું છે અને આની અંદર સાવચેત રાખજે. ભલે સોશિયલ મીડિયાની અંદર કદાચ પાવર ના બતાવતા હોય પણ એ જ્યાં પણ દબાણ કહેવાનું હોય ત્યાં બતાવી જ દે છે. એટલે એવા પણ ધારાસભ્યો છે. કેસી અહીંયા કેતનભાઈ ઈમાનદાર છે, અમારી યોગેન્દ્રસિંહ છે, એવા બીજા ઘણા બધા ધારાસભ્યો છે ભાજપમાંથી. અને સમાજ માટે પણ બોલનારા ઘણા બધા એવા ધારાસભ્યો છે. પાટીદાર સમાજમાં અહીં છે ઘણા બધા ધારાસભ્યો, ઘણા સંસદ સભ્યો પાટીદારના છે. એ પણ પોતાના સમાજ માટે બે ખોપ બોલે છે. એટલે એવું કઈ છે નહીં, બધી જ જગ્યાએ બધા સારા છે. જ્યાં પણ છે, આમ આદમી પાર્ટીમાં જે સારા હોય, ભાજપમાં જે સારા હોય અને કોંગ્રેસમાં જ્યાં સારા હોય, જે પણ તમને લાગે, જે અપક્ષનો કદાચ સારું હોય, તમારા માટે બોલતો હોય, લડતો હોય, તો એવા માટેને પણ તમે મજબૂતાઈથી એ લોકોને સહકાર આપી શકો છો. મજબૂતાઈથી તમે એ લોકોને આગળ વધારી શકો છો. કઈ બોલો ના લખો ના પણ એ લોકો માટે શેર પણ કરી શકો છો. એટલે સૌ કોઈને જય રણછોડ, જય માતાજી, જય ભવાની અને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, વંદે માતરમ. સૌ મિત્રોને શુભરાત્રી.